જય માતાજી મિત્રો, તો નરવણસિંહ વ્લોગમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે જઈ રહ્યા છીએ ભાણભા હિલ્સ, જે સુરતથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે અને આજે ચોમાસાના વાતાવરણમાં ત્યાં પ્રકૃતિ સોળે કળાયેલી હોય છે। તો ચાલો મિત્રો આપણે જઈએ ભાણભા હિલ સ્ટેશન। મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો તમને વાત કરીએ એમ કે સુરતથી આપણે બણભા ડુંગર જઈ રહ્યા છીએ। તો અત્યારે સુરતની કીમ ચોકડી અને કીમ ચોકડીથી માંડવી રોડ ઉપર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે 25 થી 30 કિલોમીટર ચાલ્યા બાદ પેલો જે આપણે ડાબી બાજુનો ટર્ન દેખાય છે, જ્યાં ભણભા ડુંગર 12 કિલોમીટર દેખાઈ રહ્યું છે મિત્રો। તો આપણે ખાસ કરીને આ રસ્તો યાદ રાખજો, જેથી કોઈ મિત્રો માંડવી ના પહોંચી જાય। મિત્રો આપણે બણભા હિલ્સ પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્કિંગ સુવિધા એકદમ ફ્રીમાં જ છે। પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં પાર્કિંગ થાય છે ગાડીની। આ સરસ મજાનું પાર્કિંગ વિભાગ છે અને પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ગેટમાંથી ઉપર ચડવાનું છે। તો ચાલો આપણે જઈશું ઉપર। સામે ગેટ દેખાઈ રહ્યો છે, ત્યાંથી આપણે દાદર દ્વારા ઉપર જવાનું છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણે આગળ એનો ઇતિહાસ પણ જોઈશું અને ઉપર માતાજીનું મંદિર છે એના પણ દર્શન કરાવીશું। તો મિત્રો આપણે દાદર ચડવાની શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું લોકેશન છે, ચોમાસાનું વાતાવરણ છે, સુંદરમય પ્રકૃતિ સોળે કળાએ ખીરેલી છે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી નરવણસિંહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડ સરસ મજાનું દેખાઈ રહ્યું છે। મારી સાથે છે મારો નાનો ભાઈ અને મારો ફ્રેન્ડ। તો મિત્રો આપણે ચાલો દાદર ચડવાની શરૂઆત કરીએ અને થોડોક દાદર ચડ્યા છે એટલે હા પણ ચડી ગયો છે। તો મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ અને ચડવાની સાથે જ જમણી બાજુ એક મંદિર આવે છે, ત્યાં પણ તમને હું દર્શન કરાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે પહોંચી ગયા, મેં તમને વાત કરી એમ મા અંબેમાનું મંદિર જમણી બાજુ આવે છે। તો આપણે મા અંબેમાનું દર્શન કરશું। તો આપણે મા અંબેમાના મંદિરે પહોંચી ગયા છીએ। સૌપ્રથમ માના દર્શન કરી લઈએ। તો મિત્રો મા અંબેમાનું મંદિર 1995માં બનાવવામાં આવ્યું હતું અને તેમના સ્થાપક છે ધનુબેન એસ ચૌધરી। સ્થાપના 1995માં કરવામાં આવી હતી, તમને આગળ જણાવ્યું તેમ।
મિત્રો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, સર્વ ભાઈઓ આવજો દર્શન કરવા માટે. અને હિલ સ્ટેશન છે, ફરવામાં લાયક જગ્યા પણ સરસ છે. અને વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફર, પ્રી વેડિંગ માટે આ જગ્યા બેસ્ટ ગણવામાં આવે છે. આપણે મા અંબે માના દર્શન કરી લીધા. ત્યારબાદ સામે રસ્તો દેખાય છે, ત્યાંથી હવે આપણે ઉપર જઈશું. હજી મિત્રો વિડીયોમાં હજી આગળ બન્યા રહેજો અને અહીંયાનો ઇતિહાસ પણ હું તમને જણાવતો રહીશ. ને અહીંયા પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે, તો સર્વ ભાઈઓ આવો. સરસ મજાના ફોટો પાડવા માટેના લોકેશન અમે ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છીએ. અમારી સાથે અમારી ટીમ આવેલી છે, કેમેરામેનની ટીમ પણ આવેલી છે. અમારા કેમેરામેન તમે જોઈ રહ્યા છો, જઈ રહ્યા છે, સામે જોઈ રહ્યા છો, દેખાય છે ભાણભાનું મંદિર દેખાઈ રહ્યું છે. મિત્રો આપણે ભાણભા ડુંગરના દર્શન કર્યા, તમને અંબેમાના અને ભાણભાના દર્શન કરાવ્યા. તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે તમે નરવણસિંહ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ નરવણસિંહ વ્લોગ જ છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો. અને આવા નવા લોકેશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.